લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમો ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી। મૃતક યુવતીનો પરિવાર પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો। પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે યુવતીએ કોમ્પ્લેક્સના 7મા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। બી ડિવિઝનના એસીપી આરડી કવાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારી પ્રાથમિક તપાસમાં આ ઘટના આપઘાતની હોવાનું લાગી રહ્યું છે, પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ। આ એક આત્મહત્યા છે કે હત્યા એ દિશામાં પણ અમે વિગતવાર તપાસ હાથ ધરી છે। મૃતક યુવતી જીએસએફસી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી। આ યુવતી ન્યૂ અલકાપુરી નારાયણ ગાર્ડન પાસે રહેતી હતી અને પોતાના ઘર નજીકથી 500 મીટર દૂર આવેલા બિલ્ડિંગમાં 7મા માળેથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની રાત્રે તે કોમ્પ્લેક્સના પાછળના દરવાજાથી આવતી હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે। જો કે આ યુવતી કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે પ્રવેશી તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે। આ અંગે એસીપી આરડી કવાએ જણાવ્યું હતું કે અમે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ અને ફોરેન્સિક ટીમની મદદથી ઘટનાની તમામ પાસાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। યુવતીના મૃત્યુનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે। આ સમગ્ર મામલે હાલમાં લક્ષ્મીપુરા પોલીસે ફરિયાદ નોંધી યુવતીના મૃતદેહને પીએમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળેલ હતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટમાંથી કોઈ મહિલાએ ભૂસકો મારેલો છે અને ફર્શ પર નીચે પડેલા છે। જે અનુસંધાને લક્ષ્મીપુરાના અધિકારી અને એમની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચેલ હતા। એફએસએલના અધિકારીઓ પણ આવી ગયેલ હતા। સમગ્ર ઘટના એવી છે કે ભોગ બનનાર જે છે એ અભ્યાસ કરે છે પ્રથમ વર્ષમાં અને એમને ત્યાંથી પંચનામું એ કરી અને પીએમ માટે હોસ્પિટલમાં લઈ આવેલા છીએ। હજુ કોઈ કારણ જાણવા મળેલું નથી। એમનો મોબાઈલ જે 7મા માળેથી મળેલો હતો એટલે 7મા માળેથી એમને જમ્પ કરેલો છે। ગેટ પરના સીસીટીવી ફૂટેજ ઉપરથી એવું માલુમ પડે છે કે બેઝમેન્ટમાંથી એ 7મા માળે પગથિયા ચડીને જાય છે અને 7મા માળેથી સીડી ચડે છે એટલું છેલ્લું સીસીટીવી ફૂટેજ આવે છે અને ત્યાંથી એ જમ્પ મારેલો છે। એ ભોગ બનનાર જે છે એ ત્યાં નારાયણ ગાર્ડનની પાસે